વ્યૂઝ આવી જશે તમે એવો ને એવો સપોર્ટ કરજો એવું લાગે તો થોડોક વધારે સપોર્ટ કરી દેજો તમારી બેન ને છે ને બે દાંત નહીં ક્યાં એ છે ને હતાડે હે દાંત ઈ બેન છે ને દાંત પડી ગયા પણ ઉગતા ને કંઈક સોલ્યુશન હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધે જય માતાજી બધાને જય માં મંગલ જય બાપા સીતારામ તો આજે આપણે હવારમાં ફ્રેશ થઈ ગયા હવારમાં છે ને બ્લોગ ચાલુ કરી દીધો છે તમારા કુલદીપભાઈને નનકા બેન છે ને લઈ એવા છે હા જો આ છે ને અમારા હાર્દિકભાઈ છે કુલદીપભાઈ છે અમારે ને અમારે છે ને પ્રિયાંશી બેન છે હા રંબાડો છો હવારમાં એમ તમારા બેન છે ને બહુ વહેલા જાગી દે એટલે છે ને રંબાડવા લઈ આવે ઘડીક વાર એવું છે તો મારા બા છે ને અત્યારમાં છે ને રોટલી બનાવવા માંડ્યા છે મસ્ત મસ્ત કાબા રોટલી બનાવવા માંડ્યા છે અત્યારે તો છે ને રોટલી બની જાય ક્યાં એટલે આપણે છે ને નાસ્તો કરીને પછી કારખાને ભાગી હીરા કહો રામભાઈ છે ને કારખાને જવા તાર થઈ જશે કારામભાઈ કારખાને ભાગવું કે ભાગવું છે ને હા સા પીને જઈએ સા પીવાનું બાકી હતી તો હું તો નાસ્તો બાસ્તો કરીને વીવો બહુ ઉતાવળ રાખી તે હા આપણે છે ને નાસ્તો કરીને વીવા હતા અમારે છે ને મોટા બા છે ને અહીંયા હરીગવાનું શાક બનાવવા મીડા છે કા અમારા ભાભી છે ને રોટલી ને એવું બનાવે છે હવારમાં એકલું કામ જ લેવાનું લાગે આપણે કારખાને જિલ્લા હતા ને અત્યારે આપણે બપોરે વેવા છે કેમ કે જમવા તો બપોરે આપણે જમવા આવ્યા ને તો અહીં છે ને બાજરાના બાજકાને ઊંધી છે ને ખોળીને બેઠેલ છે તમારા હાર્દિકભાઈ છે ને એમ કે આ લુગડા સારા લાગે હું કહું મસ્ત લાગે મસ્ત કા ભાઈ હા ભાઈ તમે કહી દો કોમેન્ટ કરીને કેવા લાગે આમ એ કે ભળે છે કે હું કહું હા ભળે છે તો ફેમિલી આપણે છે ને બપોરનું જમી લીધું તો અહીં છે ને અમારે છે ને બરફ વાળા ભાઈ આવ્યા કે તમારા હાર્દિકભાઈ છે ને બરફ લઈ આવ્યા છે કા ભાઈ હા જો બરફ લઈ આવ્યા ક્યાં છે ને અમે થોડું ખાઈ નહીં કેમ કે શરીર પાસે એટલે થોડું ચાટો તમને નહીં હું કહીએ છે બાજરો મજદા હું કહીએ બાજરો એવું છે માણું મારીને ક્યાં રીપલભાઈ મજામાં છો ને તો ઠીક છે ને બાજરો છે ને હુકાઈ જશે ને એટલે ભરવા મળ્યા છે એક તો અહીંયા હુકાય છે તો એવું છે અત્યારે છે ને હંદે ફૂલ તારી કરે છે કેમ કે સોમા હોવાનું છે એટલે બાજરો એવું ફૂકવા મળ્યા છે ફેમિલી આપણે છે ને કારખાને ગયેલા હતા ને અત્યારે આપણે એવા છીએ તો આપણે છે ને ઘેરે આવ્યા ને તમે શું કરો છો અહીંયા બેઠા છો બહુ સારો તમે શું કહો છો ભાઈ હાર્દિકભાઈ અમારા રોહિતભાઈ નો પેલો વિડીયો મૂક્યો એમાં એક કે વ્યૂઝ આવી જશે તમે એવો ને એવો સપોર્ટ કરજો એવું લાગે તો થોડોક વધારે સપોર્ટ કરી દેજો હા તો એ ભાઈ કહે છે થોડોક સપોર્ટ કરજો તો ભાઈ થોને થોડોક સપોર્ટ કરતા રહેતો આવો નવો સપોર્ટ કરતા રહેતો તમે શું કરો ભાઈ અમારા ઈશાદભાઈ છે ને બંગડી પહેર્યા તો છોકરો હે પણ બંગડી પહેર્યા એટલે આપણે બંગડી ન પહેરવાનું હોય તો ઓલું અમારી ભાઈ છે ને બંગડી પહેરાવે છે બંગડી પહેરે છે મારા બા છે ને મને માસી કોલ આવે છે કે વાત કરે છે કોણ છે બા ઠીક ફોન આવ્યો ઠીક માસી ફોન આવેલો એટલે વાત ને એવું કરે તો ફેમિલી આપણે છે ને વિડીયો જ બનાવી છીએ પણ તમને છે ને એક વસ્તુ કહેતા ભૂલી ગયો અમારા ફેમિલીમાં છે ને કેટલા મેમ્બર છે તો અમારા ફેમિલીમાં છે ને 6 મેમ્બર છે એમ તો પેલા તમને મુલાકાત કરાવી દેવા દે તો આ છે ને મારો ઉપા છે કા ઉપા સારું છે ને તો ઠીક એ છે ને મારો ઉપા છે પછી અહીંયા અમારા બે ભાઈ છે ને એને તમે આ વિડીયો જોયા તે છે અત્યારે તો આ છે ને અમારા હાર્દિકભાઈ છે આ છે અમારા કુલદીપભાઈ છે સારું છે ને કુલદીપભાઈ તો ઠીક કઈ કહેશો એવું છે તો અમારે છે ને કુલદીપભાઈ છે અમારે સુનિતા બેન ને અવની બેન ની છે ને બેઠા તો અમારે છે ને મોટા બેન છે સારું છે ને તો તમારી થી તમારે ઓલું બેન તો અમારી બેન ને છે ને બે દાંત નહીં ક્યાં એ છે ને હતાડે ઈ બેન ને છે ને દાંત પડી ગયા પણ ઉગતા ને કંઈક સોલ્યુશન હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ કોમેન્ટ કરી દે કે તો અમારે છે ને બેન છે ને દાંત પડી ગયા પણ ઉગતા નથી એટલે છે ને તમે કોમેન્ટ કરી દેજો એનું સોલ્યુશન કહી તો તમારા બા છે ને અહીંયા તાવડી માંડી દીધી છે અત્યારે રોટલા ઘડવા અત્યારે દિના રોટલા ઘડવા મારો બા એવું છે તો એ છે ને તાવડી માંડી દીધી છે
તમે છે ને ફેમિલી અમાર રાહુલભાઈ છે ને આવ્યા ને ત્યારે છે ને કામ લઈ લીધું છે ને ઈ કોઈ છે ને ઓલા ખાડો ગાળતા કે આપણે ઈ છે ને પાનું વળી ગયું છે હવે છે ઈ પાનું કઢાવવા કા હા પાનું કઢાવી ને કોઈ નહીં પાનું કઢાવવાનું છે એવું છે આનું આનું જો આનું. ને આ છે ને આ ઓલું મશીનનું છે કે એનું તો પાનું કઢાવવાનું છે કેમ કે છે ને પાનો તો એટલો છે હંધી વળી અમે છે ને કોઈ પાનું કઢાવવા ગયા પણ છે ને પાનું કાઢી નથી દીધું કે કાલે આવતો આજ નહીં થાય તો અમારે છે ને રાહુલભાઈ છે ને અહીં પાણીપુરી ખવડાવવા લાવી નીકળે છે કા રાહુલભાઈ હા પાણીપુરી ખાતા જઈએ હા છે ને અમારા ગામની બાપા સીતારામની મઢી છે તો અમારા ગામમાં આવું ને તો અહીં એન્ટ્રી કરવાની ડાયરેક્ટ તો અમે પાણીપુરી ખાઈ નીકળે અમારે તો ફેમિલી આપણે છે ને ગામમાં ગયેલા હતા કોઈ છે ને ધાર કાઢવા કોઈ નહીં કોઈ છે ને બે નથી આદ એટલે છે ને આજ ન કાઢી દીધી ધાર હવે છે ને કાલ લેવા આવી પડશે કોઈ ને આપણે છે ને ગામમાં લેવી એવા ને તો અમારે સુનીતાબેન સેજલબેન હાર્દિકભાઈ ને હંદે છે ને ખાવા મીડ્યા છે માંડવી હા જો માંડવી થોડી છે પણ 4 જણા છે ધીરે ગયા એમ તો કીવો ના ખાઈ કીધું ના ખાવશો હા જો એકલા ફોફા ફોફા કરીને ખાઈ ઠ્યા તો છે ને ના માંડવી ખાઈ ઈ કીધું ના માંડવી ખાઈ છે તો આપણે થોડીક માંડવી ખાઈ નાખી કેમ કે આપણે થોડીક ખાવી તો પડશે ને સ્વાદ લઈ થોડોક સ્વાદ માંડવી હે કી બા હા હો ભાઈ રોટલો તો તલ્યો હવે એ કકડી ખાવા દેવાનું સર રોટલાને એવું છે હા તો માંડવી હેકેલી છે અત્યારે થોડીક હોય માંડવી ખાલી ખાવા પૂરતી થોડીક નકર અત્યારે તો વાળું કરવાનું હોય ફેમિલી આપણે છે ને વાળું કરી લીધા છે અત્યારે આપણે આવે છે અમારા દાદાને ઓલે અમારા ફૂઈ છે ને અહીંયા ભાઈને સંભાળે છે આમ તો એ ફૂઈ ગયો એટલે છે ને હિસકો નાખે છે લાગે છે અહીં તને કા ફૂઈ જાગે હે હા થોડા થોડા લાગે ઈ ભાઈ છે ને એટલે દાંત કાઢશે એ ભાઈ પાડ્યું એમ એ છે ને નામ નથી પડ્યું તમને ખબર તો છે જો જો આંખો ખોલી એ છે ને હુઈ તો ગયો પણ અડધો જાગે ને અડધો હુઈ ગયો એમ છે કાપુ હા ફેમિલી આજનો વિડીયો આપણો અહીં સુધી તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય હું આશા રાખું કે તમને વિડીયો સારો જ લાગ્યો છે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો પાછા મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય